નમસ્કાર મિત્રો, સિલાઈ મશીન રિપેરિંગ ગુજરાતીમાં હું સંદીપ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આ ઓવરલોક મશીન છે, એમાં સોય કઈ રીતે નાખવાની, સોય નાખવાની સાચી રીત શું છે એ હું તમને કહીશ. હવે તમે કહેશો ભાઈ આમાં શું નવી વાત છે, સોય નાખતા અમને આવડે છે. તો મિત્રો, હું છેલ્લા ઘણા વર્ષોથી ઓવરલોક મશીન રિપેર કરું છું. ઘણા લોકો આ મશીન 15-20 વર્ષથી યુઝ કરે છે. આ મારા અનુભવથી કહી રહ્યો છું. જે લોકો લાંબા વર્ષોથી આ મશીન યુઝ કરે છે એ લોકોને પણ સોય નાખતા નથી આવડતી. ઘણીવાર ગ્રાહક મશીન લઈને આવે તો એવું કહે કે ભાઈ મશીનમાં દોરો પકડતી નથી, આ પ્રોબ્લેમ થાય છે. ઘણા લોકો સોય જ ઊંધી નાખે છે. તો એવું નથી હોતું કે તમે મશીન આટલા વર્ષોથી ચલાવો એટલે સોય બરાબર નાખી શકો. આજના વિડીયોમાં જોઈ લો કે સોય નાખવાની સાચી રીત શું છે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. જો મિત્રો, ઓવરલોક મશીન જે છે આ એની સોય છે. આ મશીનમાં 16 નંબરની સોય યુઝ થતી હોય છે. આ રહી એની ડિટેલ. આ ડિટેલ જોઈ લેવાની. જો ખબર ના પડે તો માર્કેટમાં જઈને આ ડિટેલ બતાવી દેવાની અને સોય ખરીદી લેવાની. હવે બીજી વાત, જો આ સોય છે બરાબર. આ સોયમાં આ તમને ખાડો દેખાય છે. જો દેખાયો ખાડો? જો આ એક જાડી સોય છે બરાબર. એમાં તમને ખાડો દેખાય છે પાછળ? બસ એવો જ ખાડો આપણી આ પાતળી સોયમાં પણ આવતો હોય છે. હવે શું કરવાનું, ઓવરલોક મશીનમાં સોય આ ખાડો જે છે ને, તમે હાથ લગાવશો એટલે તમને ખબર પડી જશે. એ સોય આ ખાડો જે છે ને પાછળની સાઈડ આવવું જોઈએ. આપણે આપણા મોઢાની સામે આપણે આમ બેસી, આ મશીન મારી સામે છે તો આપણી સામે આ ફ્લેટ સરફેસ આવવું જોઈએ. આ ખાડો જે છે પાછળની સાઈડ જવું જોઈએ. બીજી વાત, જ્યારે પણ તમે સોય લગાવો એટલે સોયનો જે હોલ છે ને એ સીધો આવવો જોઈએ. એમ સહેજ પણ હોલ વાંકો રહેશે. જો આ હોલ વાંકો થયો, વાંકો ચૂકો નહીં, હોલ સીધો તમારી સામે જ હોવો જોઈએ. એ રીતે સોય લગાવવાની બરાબર. તો સોય લગાવવામાં ભૂલ કરશો. ઘણા લોકો શું કરે છે, એમને ખબર જ નથી હોતી. આ જે ખાડો છે ને એ આગળ લાવી દે છે. તો પ્રોબ્લેમ શું થાય એ પણ તમને કહી દઉં. જુઓ, આ લૂપર છે, આ લૂપર ધારવાળી. હવે આ મશીન કઈ રીતે કામ કરે, આ ખાડો છે ને, જો પાછળનો ખાડો છે, આ લૂપર આ રીતે ખાડામાંથી જાય અને દોરો પકડે અને પાછી આવે. ખાડામાંથી જશે લૂપર. ઊભા રહો, તમને જાડી સોય લઉં અને તમને બતાવું તો તમને થોડો વધારે આઈડિયા આવશે. જુઓ, આ સોયમાં ખાડો છે. ઓવરલોક મશીનમાં એવું જ હોય કે આ લૂપર આમ ખાડામાંથી જાય અને ખાડામાંથી પાછી આવે. એટલે હવે તમે એક વસ્તુ વિચારો, તમે આ સોય ખોટી લગાવી દો, આ ખાડાવાળો ભાગ આગળ લાવશો તો શું થશે, લૂપર વારે વારે સોયને આમ ભટકાશે અને ભટકાશે ને તો એનો પ્રોબ્લેમ શું થશે, સોય તૂટી જશે અને આ લૂપર છે ને એનો આ પોઈન્ટ બગડી જશે. ઘણીવાર થતું હોય છે, લૂપરનો પોઈન્ટ બગડી જાય ને ભાઈ એટલે મશીન દોરા છોડે, દોરા તોડે, આ બધા પ્રોબ્લેમ થાય. એટલે હંમેશા સોય કઈ રીતે લગાવવાની, આ ખાડો છે ને પાછળની સાઈડ જાય એ રીતે, અને હોલ જે છે એ સીધો આપણી સામે આવવો જોઈએ. હોલ છે જે આ વાંકો ચૂકો નહીં લગાવવાનો. આટલું કરો મારા ભાઈ એટલે મોજ પડી જશે. મશીન એકદમ સરસ રિઝલ્ટ આપશે. તો ગમે ત્યારે સોય લગાવો, ખબર ના પડે તો યુટ્યુબ ઉપર સર્ચ કરજો, ઓવરલોક મશીનમાં સોય લગાવવાની સાચી રીત. સંદીપ પ્રજાપતિના વિડીયો આવશે. આ લોગો યાદ રાખવાનો. અને હિન્દી લેંગ્વેજમાં જો કમ્ફર્ટેબલ છો ને તો આ રહી આપણી બીજી ચેનલ છે, એમાં બહુ બધા હિન્દી વિડીયો છે. 400+ વિડીયો છે, 25,000+ સબસ્ક્રાઈબર છે. છેલ્લા 3 વર્ષથી આ ચેનલ ચલાવું છું. એટલા માટે ગુજરાતીમાં કમ્ફર્ટેબલ છો તો આ ચેનલ જુઓ, હિન્દીમાં છો તો પછી આ ચેનલ જુઓ. બધું આપણી જોડે અવેલેબલ છે ભાઈ, બરાબર. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. હજુ કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં લખો, કાં તો ઇન્સ્ટાગ્રામ ઉપર જે સીધું મને DM કરો, તમને રિપ્લાય મળી જશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. હવે આવા સરકારી ઓવરલોક મશીન પણ આવતા હોય છે બરાબર. સરકારી ઓવરલોક મશીન કેટલામાં ખરીદવા, આખો સેટ કેટલામાં ખરીદવો, કોઈ કન્ફ્યુઝન હોય ને તો એક આ વિડીયો બરાબર. હવે બીજું, આ ઓવરલોક મશીન કયા કયા કપડામાં વપરાય એની સંપૂર્ણ માહિતીનો પણ આ વિડીયો છે. બંને વિડીયો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. આ વિડીયો પૂરો થશે ને એટલે અહીંયા એન્ડ સ્ક્રીન આવશે. જો આવી સ્ક્રીન આવે, એમાં પણ તમે બંને વિડીયો જોઈ શકો છો. આ સરકારી મશીનનો અને આ બ્રાન્ડેડ મશીનનું પૂરી માહિતી મળી જશે. એકવાર જાઓ, સરકારી મશીન ખરીદતા પહેલાં વિડીયો જરૂર જોજો બરાબર. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ.
તમે જોતા રહો સિલાઈ મશીન રિપેરિંગ ગુજરાતી. નમસ્કાર.